હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આવી ગયા છીએ આજ તો ખેતરમાં 2 દિવસથી જે પેલું અધૂરું કામ હતું એ પૂરું કરવા. જોઈ લો, આજ તો અમે 2 જણા આવીએ. આ વાળ બાકી હતી એવી હોરવાની બાકી છે. કેમ કે ખેતર ખાલી કરવાનું, ઘઉં આવવાના. અમારા ગામડાનો વ્યૂ જોઈ લો ખાલી, છે ને મસ્ત. અરે ભેંસો દેખ ઝાર વાઢે છે. મારે 2 ભેંસો ખાલી. આવી ગયા ખેતર રહી ઘેર અને જમવાનો ટાઈમ થઈ ગયો તે જમી લઈએ. જોવા મારું બિયારણ આવી ગયું ખેતરનું, ઘઉં અને આ છે ખાતર. 2 દાડામાં વાવી દઈશું ઘઉં. આજ તો ગાઈસ પાવરે નહીં અને ઘેર કોઈ હોય નહીં. અમે 2 જ જણા છીએ. મારા મમ્મીની નોકરી ગયા, હિરલબેન ગયા સાસરી. શું કીધું? હા, પ્રેશર નથી તો કશું ના થાય. પછી થાય નહીં તો આપણે કિસ્મતમાં હોય એવું થાય એમ. પાકો હોય તો ફરજો ને પાકું એ પાકું હોય એવું કાઢે. અંદર જવું પડશે. પેલું દેખાય મોટું અદ્દર જો હાલ્યા એ નહીં મસ્ત જમ્પર થયો. આ દેખાયું મેઠું ને મરચું લાઈન ખાવું પડશે. આ રીતે ક્યાં કોશી ગયા. હા ગાઈસ, આ છે મારી જોમફળી. જોઈ લે, જોમફળ બહુ આવ્યા પણ પાકે નહીં, હજુ બધા કાચા કાચા. જો જીવડો ખાઈ જાય. જીવડો બધા ઓછી ખાતો હોય છે. કાલ લઈ જાય ને તોડી આનંદ આનંદ. જો આવું આવી ક્યાં જો ગાઈસ, એક આયરી હે. આ કેવું કરે જો. એક આયરી એક આ કોચી ના કહો. હજુ ફ્રીજમાં 3-4 પડે હો. આ જમ્પર કહેવાય. જો હતો એ 2 બાજુ કોચી ખાઈ દે. બતાવી દો. જો આ બાજુથી ગાઈસ અને આ બાજુથી ખાઈ ગયા. ફરતી કોરા ખાઈ ગયા. અન્નુ દખા મૂકે દાનનું તો આવતી નહીં. એવા કહેતા હતા ખરા આવવાનું, પછી શી ખબર. આવવાનો હતી ખબર નહીં, ફોન કર્યો નહીં હજુ એમને. ફોન કરો ભાઈ, ખબર પડે. ખાઈ જાય એટલે પેલું રાય તો હું પાકું પાડું. લાવ, હું પોકાતી જ નહીં ને. ગાઈસ, ચોંફળ થઈ ગયા. જોઈ લો, તમારે ખાવો હોય તો આવી જાઓ. હા તો ભૂખડી બારસ ચોંફળ ખાવા માંડ્યા. તમારે ખાવા તો આવી જાઓ. બહુ મરચું નાખતી હતી. ખવાય હોય જ ને. જો ગાઈસ, ટ્રેક્ટર આવી ગયું. ખેતર આમાં નાખવાના ઘઉં. ફરક ખેતરમાં ટ્રેક્ટર. ગાઈસ, આપણા અમે ટ્રેક્ટર આવી ગયું લોટરી મારવા. જો હારું એની મમ્મી 2 જાય છે 4 લઈને. હારું લોટરી મારવાની આ ઝારમાં. ઘઉં આવવા દખ લોટરીમાં આ ઝાર કાઢવી પડશે. એટલા માટે જોઈ સારું. હું લઈને જાઉં તું
બાટલું લઈને જવું. ટ્રેક્ટર આપણામાં આવ્યું ને. જો ગાઈસ ટ્રેક્ટર આપણામાં ફરે. આ બાજુ આવી જાય ના જાય. આ બાજુ યાર ટ્રેક્ટર. લોટરી મારા લોટરી. મારા હારું જીએ સારું એવા ટ્રેક્ટર જો આવી ગયો છે. આ ટેણી જો આવી ટ્રેક્ટર. આ ટેણી શું વધારે એના ઘર ચડ્યું. ટેણી જો ગાઈસ જોવા મારતી તો હવે સાફ થઈ ગયું. હવે આ બધો ઝાર બગડો ભેગો કરવાનો કરીએ. જોઈ લો બધું ઝાર લોટરી મરાઈએ ઘઉં વાવવા માટે. જોઈ લો એ મજૂર થાય. બધો બગડો બધો બગડો ભેગો કરીએ. ઉકાયેલો બારી ગયેલું. ગાઈસ અંધારું પડી ગયું ને આપણે ખાવા આવી ગયા. સબ પરિવાર અમારો ખીચડી ટમાટાનું એવું નાખ્યું રે. ખીચડી વટોણા કોઈ બાજુમાં પપ્પા મમ્મી બાજુ હજી. તો ગાઈસ આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.